પરસોત્તમ માસ અને ચોથો અધ્યાય મળ માસની વિત કથા। વારંવારના અપમાન અને તિરસ્કારના લીધે મળ માસનું જીવન તો ઝેર થઈ ગયું હતું। તે વિષ્ણુ ભગવાનનો ચરણ સ્પર્શ કરી અને કહેવા લાગ્યો કે હે કૃપાનિધિ, મારા બધા ભાઈઓએ મારો તિરસ્કાર અને અપમાન કરી રહ્યા છે, અને લોકો પણ આ 30 દિવસ સૂર્યનું સંક્રમણ સરકી જાય છે, તેથી મને અડધૂત કરી અને મળ માસના હલકા નામે સંબોધન કરે છે। મારા અધિષ્ઠાતા દેવ કોઈ નથી, તો કૃપા કરીને મારી રક્ષા કરો, હું તમારે શરણે આવ્યો છું। આપે દેવકીને કંસના ત્રાસમાંથી મુક્ત કરી અને દ્રૌપદીને લજા રાખી, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, તો પ્રભુ મારો પણ ઉદ્ધાર કરો। આમ કહીને તે રડવા લાગ્યો। મળ માસની કરુણ વચન સાંભળી દયા ભાવે શ્રી વિષ્ણુ બોલ્યા કે હે મળ માસ, તું મારા શરણે આવ્યો છે, માટે તું સર્વ દુઃખમાંથી છૂટી જઈશ, તું ચિંતા ન કરીશ, તું નિરાશ ન થઈશ। ભગવાનના વચન સાંભળી મળ માસને આનંદ થયો। બે હાથ જોડીને કીધું કે મારું કોઈ નથી, મારો કોઈ આશ્રય નથી, તેથી સૌ મારો તિરસ્કાર કરે છે। તમારા મધુર વચન સાંભળીને પ્રભુ મને શાંતિ થઈ છે, તો મારા ઉપર પૂર્ણ કૃપા કરો, અમને દુઃખમાંથી મુક્ત કરો। એમ કહી મળ માસ શ્રી વિષ્ણુ ભગવાનને ચરણે ઢળી પડ્યો। પુરાણે બોલ્યા કે હે મુનિઓ, ભગવાનને આગળ શું કહ્યું તે સાંભળો। અધ્યાય ચોથો।